તો પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે છે. ભક્તિને કારણે ભગવાનના અવતાર થાય છે અને 24 અવતારની કથા ભાગવતમાં છે. બાકી અવતાર 24 જ છે અને હવે કોઈ નહીં થાય એવું વૈષ્ણવી પરંપરામાં નથી. ભાગવત કહે છે અવતારા યસંખ્યા, અવતારો અસંખ્ય છે. એમાંથી આ 24ની વાત, અને 24માંથી પાછા ઓર મહત્વપૂર્ણ એવા 10 અવતાર. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ, કલ્કી આદિ 10 અવતાર. તો અવતારો તો અસંખ્ય છે. એટલે હવે આમાં આપણે ત્યાં 24 અવતારની વાતમાં છેલ્લે આવે કલ્કી અવતાર, અને કે હવે થશે, એટલે કલ્કી અવતાર હવે થવાનો. ઇન વેઇટિંગ હું કામ રાખ્યા હશે? એનો મતલબ ધીસ ઇઝ નોટ એન એન્ડ, હજી આવશે. અને કલ્કી આવી ગયા પછી લાસ્ટ, હવે કોઈ નહીં. ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇસ્લામમાં માને છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ ઇઝ ધ લાસ્ટ મેસેન્જર ઓફ ગોડ, લાસ્ટ પૈગંબર. હવે પછી કોઈ નહીં આવે. ઇટ્સ નોટ ઇન હિન્દુઇઝમ. there is nothing like last incarnation in Hinduism. એનું કારણ ભગવાનના ગીતાના વચનો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે કાયનાતને અસ્તિત્વને જરૂર પડે ત્યારે ત્યારે પરમાત્મા કોઈને કોઈ રૂપે પોતાને પ્રગટ કરે છે. પૃથ્વીના ભારને હરે છે, અધર્મનો નાશ કરે છે, ધર્મનું સંસ્થાપન કરે છે, સાધુ સંતોની રક્ષા કરે. સાધુ સંતો સજ્જનો એટલે કે વેલ્યુઝ, મૂલ્યો, એની રક્ષા, જેથી કરીને મૂલ્યોમાં, વેલ્યુઝમાં લોકોની શ્રદ્ધા બને. નહીં તો લોકો શું કે ખબર, આ સત્યવાદી હરિશ્ચંદ્રના જમાના નથી ભાઈ. અહીંયા 2 પૈસા કમાવા હોય થોડું આડું અવળું કરવું જ પડે. ઇન્ડિયામાં અમારે એવું બોલે લોકો. અને પછી પાછા એમ કે જેના ઘરવાળીના નાકનો હીરો મોટો એના ધણીનો ધંધો ખોટો. એવું નથી. નીતિથી પૈસો કમાઈ શકાય, પણ તારે તો જટ પૈસાવાળા થઈ જવું છે ને, એટલે ખોટા રસ્તા લે છે, દેખાદેખી કરવી છે. તો મૂલ્યોમાં આપણી શ્રદ્ધા ટકી રહે, સત્યમાં આપણી શ્રદ્ધા ટકી રહે, નીતિમાં આપણી શ્રદ્ધા ટકી રહે. એનું નામ છે ધર્મ સંસ્થાપન. અને એના માટે થઈને પ્રભુ યુગે યુગે અવતરે છે. તો પ્રથમ અવતાર સનતકુમારના રૂપે બ્રહ્મચર્ય પાલન કર્યું. બીજો અવતાર ભગવાન વરાહનો પૃથ્વીને બહાર કાઢી સમુદ્રમાંથી ને મનુષ્યરૂપાનું દાંપત્ય ચાલ્યું. આ ગૃહસ્થો માટે છે. વરાહ ભગવાન યજ્ઞ સ્વરૂપ છે. ગૃહસ્થો કર્મમાર્ગના પથિક છે, એ યજ્ઞ કરે. ત્રીજો અવતાર તે દેવર્ષિ નારદનો, એ વાનપ્રસ્થાશ્રમીઓ માટે છે, ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. ચોથો અવતાર નરનારાયણ સંન્યાસીઓ માટે છે, તપસ્યા. અને એટલા માટે નરનારાયણ ભગવાન બદ્રીનાથમાં બિરાજે છે, હિમાલયના ઉત્તરાખંડમાં, ત્યાં તપસ્યા કરે છે. પાંચમો અવતાર કપિલ ભગવાન, સાંખ્ય શાસ્ત્રના આચાર્ય. છઠ્ઠો અવતાર અત્રિ અનસુયાને ત્યાં દત્ત અવધૂત રૂપે, એમણે પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો. સાતમો અવતાર રુચિ ઋષિને ત્યાં આકુતિ માતાથી યજ્ઞ સ્વરૂપ ભગવાન.
એ કર્મ માર્ગનું દર્શન છે. 8મો અવતાર નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય અને ત્યાંથી નિવૃત્તિ માર્ગ. એટલા માટે જૈન પરંપરામાં ઋષભદેવ એ પ્રથમ તીર્થંકર ગણાય. એનું બીજું નામ છે આદિનાથ. નિવૃત્તિ માર્ગ, મોક્ષની વાત. 8મો અવતાર. વૈષ્ણવો એને 8મો અવતાર કહે છે. જૈન પરંપરામાં એ પ્રથમ તીર્થંકર છે આદિનાથ. અમદાવાદથી જાઓ ને તમે નાથદ્વારા અને અંબાજીની બાજુ, તો વચ્ચે કેસરિયાજી પણ આવે. કેસરિયાજીમાં જૈનો અને વૈષ્ણવો બધાય જાય. ત્યાં ઋષભદેવ ભગવાન બિરાજે છે. કેસર પૂજા થાય એમની, કેસરથી. કારણ કે જૈનોના પ્રથમ તીર્થંકર અને વૈષ્ણવોના 8મા અવતાર રૂપે ઋષભદેવ ભગવાન પૂજાય છે. 9મો અવતાર તે પૃથુ ભગવાનનો. રાજાના ધર્મ શું તે ભગવાન પૃથ્વીએ સમજાયું. 10મો અવતાર એટલે મત્સ્ય અવતાર. 11મો કૂર્મ અવતાર. 12મો ધન્વંતરી અવતાર. 13મો મોહિની અવતાર, જેમણે દૈત્યોને બાદબાકી કરીને દેવોને અમૃત પાયું. દેવો એટલે સદગુણો અને દૈત્યો એટલે દુર્ગુણો. અમૃત પીવે અમર થઈ જાય. તમારા દુર્ગુણો અમર થઈ જાય એ સારું કે તમારા સદગુણો અમર થઈ જાય એ સારું? લોભ તમારો મરે જ નહીં, કામ વાસના તમારી મરે જ નહીં, તમારો અહંકાર મરે જ નહીં, ક્રોધ તમારો મરે જ નહીં, મોહ તમારો મટે જ નહીં એ સારું? કે તમારો પ્રેમ અમર થઈ જાય, શાંતિ તમારા જીવનમાં કાયમ રહે, દયા, કરુણા, આ બધું તમારા જીવનમાં હંમેશા રહે એ સારું? તો અમૃત કોને પાવું જોઈએ? તમારા સદગુણોને કે તમારા દુર્ગુણોને? એટલે ભગવાને મોહિની રૂપ લઈ દૈત્યોને છેતર્યા અને દેવોને અમૃત પાયું. ભગવાને છલ કર્યું અને ભગવાન કહે છે છલમ છલયતામસ્મી ભગવદ્ ગીતામાં. ભગવાનનું એવું છલ જે કલ્યાણકારી છે. પોતાના સ્વાર્થ માટે થઈને કોઈ નથી છેતર્યા, જગત કલ્યાણ માટે થઈ અને દૈત્યોને છેતર્યા, એની સાથે છલ કર્યું. મોહિની અવતાર એ 13મો અવતાર. 14મો અવતાર એટલે નરસિંહ અવતાર. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો, ભક્ત પ્રહલાદની રક્ષા કરી. 15મ વામનકમ. 15મો અવતાર એ વામન અવતાર. બલિરાજાને ત્યાં જઈ ભગવાને 3 ડગલા પૃથ્વી માગી ત્યારે વામન હતા અને લેતી વખતે થયા વિરાટ. 2 ડગલામાં પૃથ્વીનું અને સ્વર્ગનું બધું લઈ લીધું અને 3જા ડગલામાં બલિને પોતાને લઈ લીધા. 16મા અવતારે ભગવાનનો આવેશ અવતાર પરશુરામ. અમુક સમય માટે અમુક વ્યક્તિની અંદર એવો આવેશ આવે, ભગવદ આવેશ, અને સારું કામ કરી જાય. ભગવાન પરશુરામ એ આવેશ અવતાર છે. એમણે અધર્મી શાસકોને દંડ આપ્યો. ચાણક્ય જેવા પ્રગટ થઈ જાય ને, પરશુરામથી લઈ ચાણક્ય, સત્તા પરિવર્તન કરી નાખે. એટલે હું કયા કરું કે પરશુરામ છે ને, બ્રાહ્મણોનો બગડેલી રાજકીય વ્યવસ્થા માટેનો કલેક્ટિવ આક્રોશ છે. એનું નામ પરશુરામ. અને સમયે સમયે આવું થાય. જ્યારે જ્યારે શાસન વ્યવસ્થા બગડે, જ્યારે જ્યારે શાસકો અભિમાની થઈ જાય, અન્યાય કરનારા થઈ જાય, પ્રજાનું શોષણ કરનારા થઈ જાય, ત્યારે ત્યારે જે સમાજના બ્રાહ્મણો, ઋષિઓ, સોક્રેટિસને કેમ ઝેર પીવું પડ્યું?
ત્યારે આવા બધા જે વિચારકો છે, ચિંતકો છે, જેને પોતાના માટે કંઈ જોતું નથી, અને નિર્ભયા બ્રાહ્મણા સંતુ નિર્ભયા એટલા માટે કહે છે, અને એ બગડેલી શાસન વ્યવસ્થા પ્રત્યે આક્રોશિત થાય, અને એવા બ્રાહ્મણો બધા ભેગા થાય, એટલે કે ઋષિઓ, એટલે કે ચિંતકો, એટલે કે એવા થોટફુલ નેતાઓ, જે તમે કહો એ, જે પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ જાય પણ વિરોધ કરે બગડેલી વ્યવસ્થા પ્રત્યે. એનો જે કલેક્ટિવ આક્રોશ છે એનું નામ પરશુરામ. ભગવાન પરશુરામે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી, આવી કથા છે. અને યાદ રહે, આપણા શાસ્ત્રો અનુસાર પરશુરામ ચિરંજીવ છે. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન. આ 7 ચિરંજીવી છે. 8મા માર્કંડેય ઋષિ. જન્મદિવસ હોય ને ત્યારે આપણા વૈદિક પરંપરા પ્રમાણે કેક કાપવાની, મીણબત્તીઓ બુજાવવાની એમ નહીં. वो एक परंपरा है यहाँ की, वो भी एंजॉय करो, कोई बात नहीं. પણ આપણી સનાતન વૈદિક પરંપરા પ્રમાણે વર્ધાપન પૂજન થાય, અને એમાં આ બધાએ ચિરંજીવીઓ એનું પૂજન કરવામાં આવે. સાંદીપનીમાં પૂજન થાય, જેનો જન્મદિવસ હોય ને એ જોવા જેવું હોય. અને પછી એને જે અમૃત વગેરે લેવાનું હોય, એને ઋષિઓના જે આશીર્વાદ લેવાના હોય, બહુ સરસ. સાંદીપનીમાં નામકરણ સંસ્કાર માટે પણ લોકો આવે છે ગૌશાળામાં, કારણ કે નંદ બાવાએ અને યશોદાજીએ પોતાના લાલાનું નામકરણ ગૌશાળામાં થયેલું ને. ગર્ગાચાર્ય આવ્યા હતા અને કૃષ્ણ અને બલભદ્રનું નામકરણ એ ગૌશાળામાં થયું. તમારા ગૌશાળામાં નામકરણ સંસ્કાર વિધિ અનુસાર, વૈદિક વિધિ અનુસાર વ્યવસ્થિત રીતે થાય. આ 16 સંસ્કારો એની વિધિઓ છે, એના રિચ્યુઅલ્સ, અને તે અનુસાર એ બાળકના કાનમાં પણ કહેવાનું હોય છે, લખવાનું છે, તારું રાશિ નામ આ છે, તારું નક્ષત્ર નામ આ છે, આદિ આદિ. વૈદિક પરંપરા પ્રમાણે નામકરણ સંસ્કાર થાય. 16 સંસ્કાર છે. આ મેં ઘણીવાર તમને લોકોને સમજાવ્યું છે કે સનાતન ધર્મની આઈડેન્ટિટી શું. જેમ આપણું શરીર 5 મહાભૂતથી બનેલું છે, એમ સનાતન ધર્મ પણ આ 5 વસ્તુથી બન્યો છે. એમાં એક છે યજ્ઞ, બીજું છે આ 16 સંસ્કાર. યજ્ઞ પણ પાછા 5 પ્રકારના, એટલા માટે કે 5 પ્રકારના પાપ થાય, એના પ્રાયશ્ચિત માટે થઈને પંચયજ્ઞ કરવાના હોય. તો યજ્ઞ, 16 સંસ્કાર, પછી પુનર્જન્મ. સનાતન ધર્મમાં રીઇન્કાર્નેશનની વાત છે, પુનર્જન્મની વાત છે. પછી 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની સિદ્ધિ માટે થઈને પ્રયાસ કરવાનો હોય. પછી હજી એક રહી ગયું ને, હા, વર્ણાશ્રમ વ્યવસ્થા. આ મારો કૃણાલભાઈ છે ને, અત્યારે અમારો ટીચર છે. નહીં એટલા માટે કે ત્યાં સાંદીપનીમાં જઈ શીખીને અને પછી પાછી બીજી રીતે હવે ટ્રેન્ડ ટીચર છે. એટલે અમારો સાધના કોર્સને અંતે બધા જે યુથ આવે એને સનાતન ધર્મ વિશે શીખવાડે છે. ઇઝ ટીચિંગ. પોતાનું કામ તો કરે જ છે, એ ઉપરાંત એ ટીચર છે. અને આવા હજી કુણાલો ઉગાડવાના છે. ઘણા બધા ટીચર્સ થાય ને, તો આજે આપણું યુથ છે અહીંયાનું, અને બાલ સંસ્કાર કેન્દ્રો ચાલે, એટલે બાળકો છે એ આપણું ભવિષ્ય છે. એને સનાતન ધર્મ વિશે મંદિરોમાં આ થવું જ જોઈએ. મંદિર એટલે 2 ટાણા માત્ર આરતી અને ખાલી ઉત્સવો કરવા એમ નહીં. આવનારી પેઢીમાં આ સંસ્કારનું સિંચન કરવું, ધર્મ વિશે એનામાં જાણકારી જાય, એનું શિક્ષણ એને મળે,
એ માટેની વ્યવસ્થા કરવી એ પણ એટલું જ જરૂરી છે. मेरी दृष्टि में हर मंदिर में दरेक वीके बाल संस्कार केंद्र चालવું જોઈએ. એના માટેના ટ્રેન ટીચર્સ હોવા જોઈએ અને યુથ માટે સમયે સમયે કેમ્પ અથવા તો આવા સાધના કોર્સિસ. 2 પ્રકારના કોર્સ બેટા ઇન્ટ્રોડ્યુસ કર્યા તમે લોકોએ. એક ફાઉન્ડેશન છે અને પછી એક ઇન્ટરમીડિયેટ છે. અને એમાં તમારા યુથ આવે, દેશ વિદેશના બધા ભેગા થાય છે, સાંદીપનીમાં રહે અને બહુ સારી વ્યવસ્થા સાંદીપનીમાં છે ઠાકોરજીની દયાથી. થ્રી 4 સ્ટાર હોટેલ જેવી વ્યવસ્થા છે રહેવાની. આવો તો ખરા. વી હેવ બ્યુટીફુલ ગેસ્ટ હાઉસ નાઉ. એનું નામ છે આતિથ્ય. 3-4 સ્ટાર. આવજો ને પ્લીઝ. તમે આવીને જુઓ અમારું આતિથ્ય, અમારું રેસ્ટોરન્ટ, ત્યાંનું બધું જુઓ. સ્ક્રીન ઉપર દેખાય જ ને. હવે માર્કેટિંગ કરવા જ બેઠો છો પછી પૂરું. એ બધા જ ભક્તોએ સ્પોન્સર કર્યા છે રૂમ્સ. હા, આ રેસ્ટોરન્ટ. આ વીઆઈપી માટેનું ડાઇનિંગ છે. હમણાં જ 15મી ઓગસ્ટ ત્યાં હતી ને, એટલે ગુજરાતના ગવર્નર, ગુજરાતના ચીફ મિનિસ્ટર બધા હતા અહીંયા આ જ ગેસ્ટ હાઉસમાં. બધા જ અધિકારીઓ એ બધા હતા ગેસ્ટ હાઉસ. કેવું લાગ્યું? આ તો તમને લલચાવવા માટે. એટલે આવજો ને પ્લીઝ. નહીં, યુ આર સ્વીટ. હું પણ બહુ પ્રેમથી તમને નિમંત્રણ આપું છું. પોરબંદર બાજુ આવો ત્યારે નિરાતે આવી સરસ તમારી ભાષામાં હોટેલ, અમારી ભાષામાં આતિથ્ય ગેસ્ટ હાઉસ, પેડ વ્યવસ્થા છે, સીધી એમને આ બધી વ્યવસ્થા ભક્તોએ કરી છે. એ જ બધા હલાવે છે. એનું હાઉસકીપિંગ ને આન તેના, એનો સ્ટાફ ને આન તેને બધું એ જ બધું દે રન ધી શો. બાકી બીજા ગેસ્ટ હાઉસ પણ છે, એમાંય આવીને રહો, એના ત્યાંય જમવા કરો, બધું છે. બહારથી જેટલા દર્શન કરવા આવે એ બધાને માટે હરિહરની વ્યવસ્થા છે. હવે એ થોડી સામાન્ય છે, એટલે હવે એમાંય તે બનાવવું છે નવું. થોડાક કરોડ રૂપિયા એમાંય નાખવા છે, એટલે હારામાં હારી વ્યવસ્થા. આમાં કરોડમાં જ નાખવાના આવે, લાખમાં મોંઘવારી કેટલી. વસ્તુના નામ નથી લેવાતા ભાઈ, ભાવ નથી પૂછાતા. પણ હરિની કૃપા હોય ત્યાં મોંઘવારી નડે નહીં. પણ ઠાકોરજી જેટલા આવે બધાને આનંદ બહુ કરાવે છે. ખૂબ આનંદ છે. ઉત્સવો ખૂબ એ રીતે થાય છે. એટલે અમે તો ખૂબ આનંદ કરીએ છીએ ઠાકોરજીના સાનિધ્યમાં. હારવાર આ બધું ભણાવવા કરવાનું ને બધી જગ્યાએ કેટલી જગ્યાએ કામ ચાલે છે. કેટલી 7-8 સ્કૂલો હશે અલગ અલગ જગ્યાએ, મને હવે તો. હમણાં પછી ડાંગ જિલ્લામાં ભૂપેન્દ્રભાઈ તૈયારી કરો. ડાંગ જિલ્લામાં બીજી 2 સ્કૂલ્સ આપણે એડોપ્ટ કરી છે ને એ લીધી છે આદિવાસીઓની. અને ત્યાં એક જગ્યાએ 250 અને બીજી જગ્યાએ 250, એટલે 500 છોકરાઓ બીજા ભણાવવાના થાય છે. અત્યારે જગ્યાએ થઈ અને લગભગ 250 છોકરાઓ તો ભણે છે, પણ રેસિડેન્ટ સ્કૂલ નથી.
આદિવાસી છોકરાઓ આવે ને પાછા જતા રહે ને ક્યારેક આળહ કરી જાય ને એટલે ના આવે, એટલે ત્યાં હવે હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવા છે, બંને જગ્યાએ 250 રહી શકે એવા, એટલે બરાબર ભણવાનું થાય. એટલે એમાંય જગ્યા છે કોઈને આવવું હોય તો. ભગવાન જેને જેને જે સેવા આપે છે બધા લેતા જાય, ભરાતી જ જાય છે, ભરાતી જ. કોઈ કામ હરિની કૃપાથી અટકતું નથી. અને આ શિક્ષણનો યજ્ઞ વિસ્તરતો જાય છે. એટલે મેં કહ્યું ને, આવનારા 5 વર્ષ પછી 10,000 છોકરાઓ ભણતા હોય યુનિવર્સિટી લેવલ સુધી. બસ મનમાં એક આવડવા છે, ભાઈ ભણાવો ભણાવો ભણાવો, એજ્યુકેશન 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 બને એટલું, અને એ પણ બને ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારમાં. એટલે ભગવાન તમને લાવે ત્યારે આવજો, આનંદ કરવા, મોજ કરવા. ક્યાં સમય વયો જાય છે ખબર નથી પડતી ને. जिंदगी भी ऐसे ही हंसते हंसते कटे, जिंदगी कभी भी बोझ ना लगे, सेलिब्रेशन, उत्सव उत्सव उत्सव. प्यार का गीत गाते रहो, जितना हो सके दूसरों के लिए काम आते रहो, मानवता बस उसका दर्शन कराते रहो, और इस दुनिया को, इस विश्व को जीने लायक बनाओ. आने वाली पीढ़ी के लिए भी हम कौन सी पृथ्वी छोड़कर जाना चाहते. હું હમણાં એક કથા કરવાનો છું ત્યાં ગાંધીનગરમાં, અને ગાંધીનગરમાં કથા થવાની છે આવી રીતે નૈમિષારણ્યની જેમ જંગલમાં. એટલે મંડપ મંડપ નહીં, ઝાડવાની નીચે બેસીને, અને કથા પ્રકૃતિ અને પર્યાવરણને ડેડિકેટ કર એવી કથા હશે. અને એમાં બધાએ દક્ષિણા આપવાની રહેશે, મફત કથા સાંભળવા નહીં મળે. બધાએ દક્ષિણા આપવાની રહેશે. શું કે હું 100 ઝાડવા દક્ષિણામાં આપું છું, કે હું 200 ઝાડવા વાવીશ, હું આટલા ઝાડ વાવીશ. આવી વૃક્ષ વાવવાની સંકલ્પ દક્ષિણા, અને હજારો હજારો ઝાડવા વવાય એને હું ધરતી માતાનો ચુંદરી મનોરથ કહું છું. જમના મૈયાનો ચુંદરી મનોરથ કહીએ ને, એમ આવા ઝાડવા વાવવા, ગ્રીનરી કરવી. તમારે તો અહીંયા બધું મજાનું લીલું છમ છે એટલે તમને એની વેલ્યુ ખબર નહીં પડે, અમને બહુ. એક કઠિયારાએ છે ને એનું કામ લાકડા કાપવાનું, પછી આખું જંગલ કાપી નાખેલું, પછી છેલ્લું ઝાડવું વધ્યું હતું તો એને કાપી કાપી આમ કુવાડીનો ઘા કરી 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 કાપી નાખ્યું, ઝાડવું પાડી દીધું. પછી પરસેવે રેબઝેબ તો તડકામાં બેઠો હતો, ઝાડવું જ ના રહ્યું, કોની છાયામાં બેસે. તો અંતે આ બધું કાપી કાપી કાપીને હેરાન કોને થવાનું છે? આપણે. ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે, અને આખી પૃથ્વી કઈ દિશામાં જઈ રહી છે. આપણે ભવિષ્યની પેઢી માટે કેવી પૃથ્વી છોડીને જવાના. અને ભાગવત આ બધું જ શીખવાડે છે. हमारा यशस्वी वडाप्रधान नरेंद्र भाई मोदी जी एक पेड़ माँ के नाम वो वाला अभियान चलाते हैं. एक पेड़ माँ के नाम. પોતાની માતા નામે કોઈ મંદિર ન બનાવી શકો તો વાંધો નહીં, ઝાડવા તો વાવી શકો ને. અને ધરતી ઉપર જેટલી હરિયાળી થાય, જેટલું વધે. સાંદીપનીની આપણને આ જમીન મળી ને, હાવ બેરન લેન્ડ હતી, પાણી ખારું, થોડાક જ ઝાડવા ઊભા હતા. અત્યારે તમે આવો ભગવાનની દયાથી ચારે કોર લીલું છમ છે. કરવું પડે, સંકલ્પ કરવા પડે, પછી મંડી પડવું પડે તો બધું જ થાય, કશું જ અશક્ય નથી. એટલે જિંદગી જેટલી છે લાગી પડો.
और लागी पड़ा पछी लगे रहो मुन्ना भाई, जब तक सांसें चल रही है लगे रहो। कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतम समाहा, उपनिषदों कहे છે કર્મ કરતા કરતા સારા કામ કરતા કરતા 100 વર્ષ જીવવાનો સંકલ્પ કરો। તો અવતારમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? પરશુરામ। એ કેટલામાં નંબરનો અવતાર? નહીં, 16મો। ભાગવતમાં આ જગ્યાએ અહીંયા જે ગણતરી છે, 2-3 જગ્યાએ ગણતરી આવશે, બીજા સ્કંદમાં આવશે, આગળ પણ 11માં પહેલામાં પણ છે, પણ આ ક્રમ અનુસાર 16મો અવતાર પરશુરામ, પછી 17મો અવતાર વેદવ્યાસ। भगवान व्यास ना रूपे प्रकट थया। तो परशुराम भी चिरंजीव है, व्यास भी चिरंजीव है। हर युग में आपको परशुराम मिल जाएगा, हर युग में आपको व्यास मिल जाएगा, ज्ञान का प्रचार प्रसार करने वाला। पण ज्ञान नो प्रचार प्रसार करे, धर्म नो प्रचार प्रसार करे, पण ई प्रमाणे धर्म नु आचरण करीने एक आदर्श स्थापित करनारा पण होवा जोईए ने। 18मो अवतार ए मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र भगवान की जय एटले पूजाय छे। धर्मનું આચરણ કરીને બતાવ્યું। ધર્મ એટલે ડૂઝ અને ડોન્ટ્સ, કોડ ઓફ કન્ડક્ટ હોય, સ્મૃતિ હોય। લો એન્ડ ઓર્ડર હોય એ વાત સાચી, પણ સેલિબ્રેશન તો હોવું જોઈએ ને। એટલે 1920મો અવતાર બલભદ્ર અને શ્રી કૃષ્ણ। સેલિબ્રેશન, પ્રેમ, આનંદ, उत्सव। वी आर नॉट हियर टू सफर, वी आर हियर टू सेलिब्रेट। दुख कोई ने गमतु नहीं, बधाने आनंद ज गमे छे। सुखम में भूयात दुखम में मां भूत, यही प्राणी मात्र की चाह है। એટલા માટે આ કનૈયાલાલ, આ મુરલી વાળો उत्सव, प्रेम, आनंद। आ 1920મો अवतार बलभद्र पण अवतार छे। 10 अवतार में तो घणी जगह बलभद्रजी नु नाम छे। केशव धृत हलधर रूप जय जगदीश हरे। केशव धृत हलधर रूप, हलधर बलराम। एकवीसमो अवतार बुद्ध, 22મો अवतार कल्की थशे। भगवान नु आजे यूनिवर्स आजे रूप छे ने, ए पण ए रूपे भगवान ज छे। हकीकत ई छे वाला कि भगवान सिवाय बीजू कशुं ज नथी। एवरीथिंग इज नथिंग बट हिम। सर्वम खलु इदम ब्रह्म नेह नानास्ति किंचन। अने एक एनु अव्यक्त स्वरूप। જ્યારે આ કશું જ નથી હોતું ત્યારે પણ એ હોય છે। 24 અવતારોની કથા ભગવાન વેદ વ્યાસે લખી, શુકદેવને ભણાવી, શુકદેવે રાજા પરીક્ષિતને સંભળાવી। સુતજી કહે છે એ વખતે હું પણ ત્યાં હતો। જ્યારે શુકદેવજી પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા ને, ત્યારે બીજા બધા ઋષિમુનિઓ બેઠેલા, એમાં હું પણ હતો ત્યાં। મેં મારી હગ્ગી આંખે આ દ્રશ્ય જોયું અને મારા સગ્ગા કાને આ કથા સાંભળી। નૈમિષારણ્યના હે શૌનકાદિ ઋષિઓ, હવે એ જ કથા હું અહીંયા નૈમિષારણ્યમાં તમને સંભળાવું છું। આવું કોણ બોલ્યું? સૂતજી। એટલે તરત શૌનક બોલ્યા, मुख्य श्रोता। सूत सूत महाभागवदनो वदतांबर कथां भागवतीं पुण्यां यदाह भगवान शुकः
કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતાં મુનિઃ કૃતવાન સંહિતાં. વ્યાસજીએ ભાગવતની રચના કરી ક્યાં, ક્યારે, કોની પ્રેરણાથી અને કયા પ્રયોજનથી? એમણે શુકદેવને ભણાવ્યું તો શુકદેવ મહાયોગી હતા, એને કંઈ કરવાનું કંઈ બાકી રહેતું જ નહોતું, તોય પછી એ ઉંમરે મને ભણવા બે. શું કામ ભણ્યા ભાગવત? અને રાજા પરીક્ષિતને એવી શું પરિસ્થિતિ ઊભી થઈ કે ચક્રવર્તીની સત્તાનો ત્યાગ કરી, અન્નજળ છોડી અને ગંગાને કિનારે કથા સાંભળવા બેસવું પડ્યું. આ બધી જ કથાઓ હે સુતજી અમને વિસ્તારથી કહો. અને પછી સુતજી આગળની કથાઓ કહે છે. પ્રથમ સ્કંધ એમાં 3 ભગવદીય પુરુષો અને 3 ભગવદીય સ્ત્રીઓની કથા છે. ભીષ્મ દાદાની કથા છે. ભીષ્મ પિતામહ પરમ ભગવદીય है, धर्मराज युधिष्ठिर परम भगवदीय है, राजा परीक्षित परम भगवदीय है. 3 भगवदीय महिलाएं, कुंता भगवदीय है, द्रौपदी भगवदीय है, उत्तरा परीक्षित की मां भगवदीय. પરીક્ષિતના જન્મ પહેલા પરીક્ષિતના પૂર્વજોની કથા સાંભળાવી, કારણ કે પૂર્વજોના પુણ્ય હોય ને તો જ પરીક્ષિત જેવો દીકરો થાય. સો કુલ ધન્ય ઉમા સુનુ જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘુબીર પરાયન જહી નર ઉપજ બિનીત. અને એટલા માટે પતિ પત્નીએ સંયમપૂર્વક રહેતા, પોતપોતાના ધર્મનું પાલન કરતા, તપસ્યા કરતા કરતા, અનેક પુણ્ય કર્મ કરતા કરતા, દેવતાઓની આરાધના કરતા કરતા પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ, તો આવો દિવ્ય પુત્ર થાય. હારા ચોખા મળે આપણને, હારા ઘઉં મળે, હારું અનાજ મળે ને બધું હારું હારું મળે એવી ઈચ્છા, હારો માણસ મળે એ આગ્રહ રાખવો જોઈએ ને. માણસ ક્યાં ઉગે છે? એ બીજ કયું, એ ક્ષેત્ર કયું? તો કે બીજ પ્રદ પિતા છે અને ક્ષેત્ર એટલે माता. माटी भी उत्तम होनी चाहिए, बीज भी उत्तम होना चाहिए, उसकी परवरिश भी उत्तम होनी चाहिए. ત્યારે એવા સંસ્કારી સંતાનો થાય. બાળકનો અર્થ પિતાના ચારિત્ર્ય અને માતાના વિચારનું પ્રતિબિંબ. પિતાના ચારિત્ર્ય અને માતાના વિચારનું પ્રતિબિંબ, એનું નામ સંતાન. એટલા માટે બાળક ઉદરમાં હોય ત્યારે માં કયા પ્રકારના વિચાર કરે છે, એટલે રામાયણ વાંચવાની વાત છે એ સમય દરમિયાન, ભાગવત વાંચવાની વાત છે, અથવા તો કથા સાંભળવાની વાત છે. પિતાનું ચારિત્ર્ય અને માતાના વિચાર, એનું પ્રતિબિંબ છે બાળક. આ રાજા પરીક્ષિતને ચક્રવર્તી સમ્રાટ થયા, પણ શાપ થયો ઋષિકુમારનો. કેમ? ભૂલ થઈ ગઈ. શિકાર કરવા ગયેલા અને ભૂખ્યા તરસ્યા પરીક્ષિતે એક આશ્રમમાં પ્રવેશ કર્યો. એ શમિક ઋષિનો આશ્રમ હતો. શમિક ઋષિ સમાધિમાં બેઠા હતા. આશ્રમમાં બીજું કોઈ હતું નહીં. એટલે રાજાનું સ્વાગત થયું નહીં, કોઈએ પાણીનું પણ પૂછ્યું નહીં. રાજા પરીક્ષિતને ક્રોધ આવ્યો. એણે એક મરેલો સર્પ જોયો
પોતાના ધનુષ્યથી ઉઠાવી અને સમાધિમાં બેઠેલા ઋષિના ગળામાં નાખ્યો કે આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. પરીક્ષા કરવા માટે ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો તો ઋષિની સમાધિ તો સાચી હતી, એ સમાધિસ્થ જ રહ્યા અને રાજા પરીક્ષિત પછી ત્યાંથી જતા રહ્યા. પણ આ દ્રશ્ય કોઈકે જોયું અને એ ઋષિનો દીકરો નાતો તો નદીમાં. ત્યાં જઈને કહ્યું કે અલ્યા તું અહીંયા સ્નાન કરે છે ને ત્યાં તારા બાપાના ગળામાં કોઈક રાજાએ મરેલો સાપ નાખ્યો. ઋષિપુત્રને ક્રોધ આવ્યો. જે રાજાઓ સાધુ સંતોની રક્ષા કરે, આશ્રમોની રક્ષા કરે, એણે આ કામ કર્યું. એ કેવો રાજા? એ દંડનીય છે. એ રાજાની પાસે સત્તા હશે તો અમારી પાસે તપનું બળ છે. કૌશિકી નદીનું પાણી લીધું હાથમાં, એ બ્રાહ્મણના છોકરાએ, ઋષિના છોકરાએ. આપણે ત્યાં ઋષિ પરંપરા હતી અને એક સંન્યાસ પરંપરા. તો સંન્યાસ પરંપરા એ તો નિવૃત્તિનો માર્ગ છે, પણ ઋષિ પરંપરાના ઋષિઓ ગૃહસ્થ હોય છે, એને પત્ની પણ હોય છે, ઘણીવાર તો એક કરતા અધિક પત્નીઓ પણ હોય છે, એના સંતાનો પણ હોય છે. વશિષ્ઠ ઋષિ છે, અત્રિ ઋષિ છે. આ ઋષિ પરંપરા. એટલે ઋષિના દીકરાએ શૃંગી હાથમાં પાણી લઈ અને ક્રોધમાં ભરાઈને શાપ આપ્યો કે ઇતિલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ. જેણે મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે રાજાએ મારા નિરપરાધ નિર્દોષ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, એને આજથી 7મે દાડે જીવતો સર્પ તક્ષક કરડજો, એનું મૃત્યુ થજો. શાપ મળ્યો. જે સત્યને જ માર્ગે ચાલનારા, જે તપસ્વી છે, એવા ઋષિઓ, એવા બ્રાહ્મણોનો શાપ, વરદાન અને શાપ બે વસ્તુ છે. એનું વરદાન ફળે, એના શાપનું પણ ફળ મળે. માટે તુલસી ગરીબન છાંડીએ બડી બુરી ગરીબ કી હાય. જેની વાણીએ કદી જ અસત્ય ભાષણ નથી કર્યું, સદા સૌના હિતની વાત કરી છે, જેની વાણીએ સત્યનું જ અનુગમન કર્યું છે, એ વાણીમાં સત્ય એ વાણીનું તપ છે. બાય ધી વે, ભગવદ્ ગીતા અનુસાર પણ. અને એ તપને કારણે એ વાણીમાં એવી તાકાત આવી જાય કે પછી એ જે બોલે એ સત્ય થાય. શાપ નીકળ્યો. 7મે દાડે તક્ષકના દંશથી એનું મૃત્યુ થજો. અને રાજા પરીક્ષિતને જ્યારે આ ખબર પડે છે ત્યારે એક તો પોતાની ભૂલ સમજાણી એટલે પરીક્ષિત રાજાને પસ્તાવો થયો. રાજાઓ એવા હતા ને કે ભાઈ મારાથી ભૂલ થઈ. એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારાથી ભૂલ થઈ છે, આનો મને દંડ મળવો જોઈએ. હું ક્ષમા નથી માગતો, હું મારા અપરાધની સજા માગું છું. અને જ્યારે રાજાને ખબર પડી કે ઋષિપુત્રે તમને સજા કરી, તમને દંડ આપ્યો, તમને શાપ આપ્યો, 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુ થશે, ત્યારે પરીક્ષિત રાજા બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. ઋષિના દીકરાએ મને શાપ નથી આપ્યો. મરવાનું તો એક દિવસ બધાએ છે જ. ઋષિના દીકરાએ મને સાવધાન કર્યો કે 7મે દાડે છે. હું કેટલો ભાગ્યશાળી કે મને ખબર પડી ગઈ કે 7મે દાડે છે. લોકોને તો આવતીકાલની ખબર નથી, હે ને? રાતના હુતા હુતા વયા જાય, કોઈ ભરોસા નહીં. જીવન ક્ષણ ભંગુર હૈ.
तो परीक्षित ने कहा मैं तो कह सकता हूं कि 7 दिन तो मैं हूं, और ये कह पा रहा हूं वो ऋषि पुत्र के आशीर्वाद के कारण। तो परीक्षित ने शाप में भी आशीर्वाद देखा। भगवान नो भक्त हो एनु आવું पॉजिटिव थिंकिंग હોય। 7 दिन बहुत होते हैं। न तो पैसा बचावशे, न तो मारी राजानी आ सत्ता मने बचावशे, मारा संताने मने नहीं बचावी शके। એટલે મૃત્યુથી ભાગવાની જરૂર નથી, મૃત્યુને સુધારવાની જરૂર છે। મારું મરણ સુધરે। રાજા પરીક્ષિતે નક્કી કર્યું કે મારાથી ભૂખ તરસ સહન ન થયા એટલે પછી આ પાપ થયું ને। નિરપરાધ ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો ક્રોધમાં આવીને। એટલે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી અન્ન જળ કંઈ નહીં લઉં। અનશન વ્રત લઈ લીધું। રાજસત્તાનો ત્યાગ કર્યો કે હવે આ રાજગાદી ઉપર બેસવાની યોગ્યતા હું ગુમાવી ચૂક્યો છું। તમે સજ્જનતા જુઓ, આ ચરિત્રો જુઓ। આજે તો વાલા રાજીનામું નથી આપતા, જેલમાં બેઠા બેઠા રાજ હલાવે, ગવર્મેન્ટ હલાવે। રાજસત્તા છોડી, ચક્રવર્તીની સત્તા છોડી। દીકરા જન્મે જઈને ગાદી સોંપી દઈને રાજા પરીક્ષિત ગંગાના કિનારે જતા રહ્યા। સ્નાન કરીને બેઠા એક વડલાના ઝાડની, અને ત્યાં તો ખબર પડવા માંડી આજુબાજુ કે ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિતને શાપ થયો છે। એ બધું જ છોડી અને અહીંયા ગંગાના કિનારે આવીને બેઠા છે। આજુબાજુના આશ્રમોમાંથી ઋષિઓ, મુનિઓ, સાધુઓ, સંતો બધા આવવા માંડ્યા, ત્યાં ભેગા થવા માંડ્યા। આવેલા સૌ સાધુ સંતોને પ્રણામ કર્યા અને સ્વાગત કર્યું પરીક્ષિત રાજાએ। अरे महाराज परीक्षित, हम सबको समाचार मिला आपके अपराध के कारण आपको शाप हो गया है। 7वें दिन तक्षक के डसने से मृत्यु, बहुत बुरा हुआ। परीक्षित कहे बहुत अच्छा हुआ, भगवान की कृपा हुई, ब्राह्मण देवता का आशीर्वाद मिला, इसी के चलते मेरा संसार छूटा, इसी के चलते मैं सुरसरी गंगा के तट पर आकर बैठा, और इसी के चलते आप जैसे साधु संतों ने स्वयं पधार कर दर्शन दिया। बहुत अच्छा हुआ। हे ऋषियों, मैं आप सबका स्वागत करता हूं, प्रार्थना करता हूं, मृत्यु मारू नजीक छे, मारू मरण केम सुधरे, मारू मार्गदर्शन करो, उपाय बताओ। અને આટલા બધા ઋષિ મુનિઓ પણ એને એમ થયું બધાને કે આપણે પરીક્ષિતના ગુરુ બનવાની હિંમત કરી શકીએ એમ નથી, કારણ કે આપણે કંદમૂળ ફળ તો ખાઈએ છીએ, ગંગાજળ તો પીએ છીએ, અને તો એ બધું છોડ્યું। આપણા ત્યાગ કરતા પરીક્ષિતનો ત્યાગ ઊંચો છે। આપણે માત્ર સંસાર છોડ્યો, આણે તો ચક્રવર્તીની સત્તા છોડી, સંસારની હારોહાર સંપત્તિ છોડી। વળી 7 જ દિવસમાં એને મુક્તિની ખાતરી કોણ આપે? અને ત્યાં તો ભગવાનની કૃપા હોય ને ત્યારે સમાધાન એની મેળે સાકાર બનીને આવે તમારે ત્યાં। ત્યાં અચાનક પધાર્યા અથવા તો પ્રગટ થયા કોણ? શ્રી સુખદેવજી મહારાજ કી જય। તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામ અટમાનોનપેક્ષ અલક્ષલિંગો નિજલાપતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશ। એ અવધૂત શ્રી સુખદેવ ત્યાં પધાર્યા, અને એને જોતાની સાથે રાજા પરીક્ષિતને થયું બસ આજ મહાપુરુષ, આજ મારી નાવડીને કિનારે પહોંચાડશે। દંડવત કર્યા, ચરણમાં પડ્યા। ભગવાન, હે મેરે ગુરુદેવ,
करुणा सिंधु करुणा कीजिए, हूँ अधम आधीन अशरण अब शरण में लीजिए। हे मेरे गुरुदेव, खा रहा गोते हूँ मैं भव सिंधु के मझधार में, आसरा है दूसरा कोई न अब संसार में। हे मेरे गुरुदेव, करुणा सिंधु करुणा कीजिए, मेरे गुरुदेव। पाप बोझे से लदी नैया भंवर में आ रही, नाथ दौड़ो अब बचाओ जल्द डूबी जा रही। हे मेरे गुरुदेव, करुणा सिंधु करुणा कीजिए। आप भी यदि छोड़ देंगे फिर कहाँ जाऊंगा मैं, जन्म दुख से नाव कैसे पार कर पाऊंगा मैं। हे मेरे गुरुदेव, करुणा सिंधु करुणा कीजिए। बोलिए सद्गुरु भगवान की। सदगुरु को भगवान मानो ये बात नहीं, भगवान ही सदगुरु बनकर आते हैं तुम्हारे जीवन में। जब तुम भगवान को जानने की इच्छा वाले हो जाते हो, जिज्ञासु बन जाते हो, मुमुक्षु बन जाते हो, तो भगवान ही सदगुरु का रूप बना करके तुम्हारे जीवन में प्रवेश करते हैं। અને પછી શ્રી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતની નૈયાને પાર લગાડવા માટે ગંગાને કાંઠે ત્યાં કથા શરૂ કરી। વરીયાન એષતે પ્રશ્નઃ કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ अपश्यताम आत्मतत्वम गृहेषु गृहमेधिनाम। तस्माद् भारत सर्वात्मा भगवान ईश्वरो हरिः श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यश्चेच्छता भयम। भगवतजीना एक श्लोक बहु दिव्य है। वरीयान एषते प्रश्नः कृतो लोकहितम नृप। वरीयान वकार थी सुखदेवजीना वक्तव्यનો आरंभ थयो। આપણા વિદ્વાનો એમ કહે છે કે વમ અમૃત બીજ, સુખદેવજીએ મોઢું ખોલ્યું અને વમ અમૃત બીજ પ્રગટ થયું। કેમ પહેલા વહેલા અમૃત બીજ રૂપ વકાર મોઢામાં આવ્યો, મુખથી ઉચ્ચરિત થયો? કારણ કે રાજાને મરવાનું છે, મૃત્યુ સમીપ છે। જેનું મૃત્યુ સમીપ હોય, જે મરણાસન્ન હોય, એને અવિલંબ અમૃત પાવવું જોઈએ। એટલા માટે અમૃત બીજ રૂપ વકાર સુખદેવજીના મુખમાંથી પ્રગટ થયો। બીજો સ્કંદ સાધન લીલા છે, જ્ઞાન કથા છે। 10 અધ્યાયનો દ્વિતીય સ્કંદ છે, સાધન લીલા છે। જ્ઞાન એના દ્વારા જ તમે સંસારને તરી શકશો। સર્વમ જ્ઞાન પ્લવે નૈવ વૃજનમ સંતરિષ્યસી। અને એ જ્ઞાન માટે 3 વસ્તુની જરૂર: मन की एकाग्रता, चित्त की शुद्धि और विचार की पराकाष्ठा। मनन, चिंतन। मननी एकाग्रता माटे ध्यान,
ચિત્તની નિર્મળતા માટે સત્કર્મ, અને પછી चिंतन मनन विचार की पराकाष्ठा, ये मंथन है। जिस प्रकार दूध का मंथन करके आप दूध में रहे हुए माखन को दूध से अलग कर लेते हो, उसी प्रकार से मनन की प्रक्रिया के द्वारा इस आत्मा को अपने शरीर से अलग करके अनुभव कर लो। जब तक दूध है तब तक पानी से भय है, खतरा है, लेकिन एक बार दूध से मक्खन निकल गया फिर पानी से कोई खतरा नहीं, पानी में तैरेगा। तो आत्म तत्व को अलग करके देख लो, चिंतन के द्वारा, मनन के द्वारा, शास्त्रों के, उपनिषदों के स्वाध्याय के द्वारा, तो पता चलेगा कि मैं ये शरीर नहीं हूं, आई एम नॉट दिस फिजिकल ग्रॉस बॉडी। या तो मैं मन भी नहीं हूं, मैं बुद्धि भी नहीं हूं, मैं चित्त भी नहीं हूं। मनो बुद्धि अहंकार चित्ता निनाहम, न च श्रोत्र जिह्वे, न च घ्राण नेत्रे, न च व्योम भूमिर, न तेजो न वायु, चिदानंद रूप शिवोहम शिवोहम। मुझ में प्राण है, तो मैं क्या मैं प्राण हूं? बोले नहीं, मेरे प्राण निकल गए, ऐसा हम बोलते हैं। तो मैं और मेरा दो भिन्न पदार्थ है, आपने चर्चा करी थी ना। मारो मकान मतलब हूं मकान नहीं, मेरे प्राण मतलब मैं प्राण नहीं हूं। इसलिए न च प्राण संज्ञो न वै पंचवायु, नवा सप्तधातुर नवा पंचकोश, नवाक् पाणिपादौ न चोपस्थपायु, चिदानंद रूप शिवोहम शिवोहम। न मे द्वेष रागौ, न मे लोभ मोहो, मदो नैव मे नैव मात्सर्य भावः, न धर्मो न चार्थो न कामो न मोक्षः, चिदानंद रूप शिवोहम शिवोहम। न पुण्यम न पापम न सौख्यम न दुखम न मंत्रो न तीर्थम न वेदा न यज्ञ, अहम भोजनम नैव भोज्यं न भोक्ता, चिदानंद रूप शिवोहम शिवोहम। न मे मृत्यु शंका न मे जाति भेद, पिता नैव मे नैव माता न जन्म, न बंधुर न मित्रम गुरुर्नैव शिष्यः, चिदानंद रूपः शिवोहम शिवोहम। અને છેલ્લે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધઃ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। કેવા કેવા સ્તોત્રો છે જુઓ તો ખરા। એટલા માટે કડકડાટ મોઢે બોલું છું બાય હાર્ટ કે પાઠશાળામાં ભણતા હતા ત્યારના બધા પાકા કરવામાં આવ્યા છે। ગુરુજીએ ત્યારે પાકા કરાવ્યા હતા, હજી સુધી યાદ છે। અને એ જ રીતે આત્મષટક, અવિનયમપનય વિષ્ણો દમય મનઃ શમય વિષય મૃગતૃષ્ણામ, ભૂતદયામ વિસ્તારય તારય સંસાર સાગરત, દિવ્યધુનિ મકરંદે પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે, શ્રીપતિ પદારવિંદે ભવભયખેદચ્છિદે વંદે। સત્યપિ ભેદાપગમે નાથ તવાહમ નમામકીનસ્ત્વમ, સામુદ્રો હિ તરંગઃ ક્વચન સમુદ્રો ન તારંગ, ઉદ્ધૃત નગ નગ વિદનુજ દનુજ કુલા મિત્ર મિત્ર શશિ દ્રષ્ટે, દ્રષ્ટે ભવતિ પ્રભવતિ ન ભવતિ કિમ ભવતિ રસ્કારઃ, મત્સ્યાદિભિરવતારૈરવતારવતાવતા સદા વસુધામ, પરમેશ્વર પરિપાલ્યો ભવતા ભવતાપભીતોહમ। દામોદર ગુણમંદિર સુંદર વદનારવિંદ ગોવિંદ, ભવજલધિ મથન મંદર પરમં ધર્મપનયત્વં મે। નારાયણ કરુણામય શરણં કરવાણિ તાવકો ચરણૌ, ઇતિ ષટ્પદી મદીયે વદન સરોજે સદા વસતુ। જો અમારા ટીચરને બધું યાદ છે બાય હાર્ટ। લંડનના અને પોર્ટુગલના છોકરાઓ સાંદીપનીમાં આવીને રહ્યા છે ઋષિકુમારોની સાથે। ઋષિકુમારોના ડ્રેસમાં એની જ દૈનંદિનીમાં વેકેશન અહીંયા હોય ત્યારે અમારે સ્કૂલ ચાલુ હોય એટલે ત્યાં આવીને દોઢ મહિનો રહે અને વેદના મંત્રો શીખીને જાય।
ક્યારેક છોકરાઓને મોકલાવજો, સંધ્યા શીખીને જશે. આ સાધના કોર્સની અંદર પણ સંધ્યા શીખવાડી હતી ને બેટા લાસ્ટ ટાઈમ જે? હે, અચ્છા. ઘણું બધું કામ થઈ રહ્યું છે ભગવાનની દયાથી. ના બધા ઘણા બધા ફેલાયેલા હવ પોતપોતાનું કામ કરી રહ્યા છે. પણ આપણી આવનારી પેઢીમાં એ સંધ્યા એ સંસ્કાર જવા જોઈએ. પછી ડિસ્કશન કરે બધા અંદર અંદર બેસીને પાછા સનાતન ધર્મ વિશેની જાણકારી. આ તમે અત્યારે જોઈ રહ્યા છો ને સ્ક્રીન ઉપર, એ આપણા ઋષિકુમારોએ બનાવેલું ગ્રંથ મંદિર છે. કોવિડના ટાઈમમાં, લોકડાઉનના ટાઈમમાં બાકીનું બધું ભણવાનું બધું બંધ હતું, અને ત્યારે અમારા ઋષિકુમારો જેટલા ત્યાં હતા એ અને અમારા શિક્ષકો બધાએ ભેગા થઈ 4 મહિના મહેનત કરી આખી લાઇબ્રેરીને આખી રિનોવેટ કરી, નવેસરથી તૈયાર કરીને ડિજિટલ એવી કરી નાખી કે દરેકના પેલા QR કોડ સાથે તમને સીધું એમાં મળે કયું પુસ્તક ક્યાં છે, કયા વિષયનું છે, લેખક કોણ છે, પબ્લિશર કોણ છે. વન ઓફ ધી બેસ્ટ લાઇબ્રેરી, આઈડિયલ લાઇબ્રેરી ઇન ગુજરાત, સંસ્કૃત પાઠશાળાઓમાં. એટલે એ લાઇબ્રેરીને ઇનામ મળેલું છે. આ છોકરાઓનો ઉત્સાહ. मुफ्त की रोटी नहीं खाता हमारे सांदीपनी में कोई, सभी काम में लगे हुए हैं. कर्मयोग कर्मयोग कर्मयोग. આ છોરી બેઠી છે અહીંયા, પોર્ટુગલ થી આવી છે. અને આ નનકોડી અવની છે ને, એને ચતુશ્લોકી ભાગવત આવડે છે. માઇક આપું બેટા? માઇક છે? અવની આજા બચ્ચા. અને એની મમ્મી હોમની, આમ તો એની બેન જ લાગે છે, એવડી નનકુડી. અને એ પાછી બિઝનેસ ચલાવે છે. હા, અને એ જે ચલાવે છે એના 10% પાછા સાંદીપનીમાં મોકલે. શ્રી ગણેશાય નમઃ. ચતુશ્લોકી ભાગવતમ અહમેવાસમેવાગ્રે નાન્યથ્યત્સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ રતિર્થમ્યપ્રતીયેત નત પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચિષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયદ્વ્યતિરેકાભ્યામ યત સ્યાत् સર્વત્ર સર્વદા. ઓમ શાંતિ શાંતિ. આ 4 શ્લોકમાં છોરી આખું ભાગવત કહી નાખ્યું. આ ચતુશ્લોકી ભાગવત છે. અને આ ઓમની છે ને અમારી ત્યાં મંદિરમાં, કારણ કે એ મંદિરની નિર્માણમાં કથાઓ મેં કરેલી ને એની પ્રાણ પ્રતિષ્ઠા અમે કરાવેલી. અને અત્યારે સાંદીપનીનો ઋષિકુમાર ત્યાં પૂજારી તરીકે છે. અને આ છોરી ત્યાં બાળકોનું બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવે લિસ્બનમાં. એમાં બધા નાના નાના બચ્ચાઓને ઘણા બધા શ્લોકોને બધા ભજનોને બધું શીખવાડ્યું. શિવતાંડવ પણ આવડી ગયું બેટા? पहला वाला एक श्लोक सुना दो. अगली बार माइक हुई माइक बड़ा चंचल है. ચાલો. શ્રી ગણેશાય નમઃ. શિવતાંડવસ્તોત્રમ. જટાટવીઠલચલક પ્રવાહ પાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગકુંગમાલિકાં ટમટ્ટમટ્ટમટ્ટમન્નિનાટમટ્ટમર્વયં
ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. વાહ, એ હવે ઘણા બધા. હાવ નાના 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 સરસ મજાના શ્લોકો બોલે છે. અને હવે તો ગુજરાત સરકારે પણ ધોરણ 6 થી લઈને 12 સુધીમાં ભગવદ્ ગીતા ઇન્ટ્રોડ્યુસ કરી છે, ભણવાનું કમ્પલસરી છે. એનું સિલેબસ ને એને લગતા શ્લોક ને શ્લોકનો સંદેશ ને એને રિલેટેડ સ્ટોરીઝ, એટલે બચ્ચાઓને મજા આવે કે ક્યાં એપ્લાય કરી શકાય ભગવદ્ ગીતાને ડે ટુ ડે લાઈફમાં. અને એમાં પણ સાંદીપનીના ઋષિકુમારોએ મદદ કરી છે સિલેબસ તૈયાર કરવામાં. આપણા જે there are so many teachers in primary schools, in high schools, in colleges, there are professors from Sandipani. કેટલા બધા છોકરાઓ, because they are doing their master degree in Sanskrit grammar સાંદીપનીમાં, અને પછી ભારતમાં, ગુજરાતમાં, વિદેશોમાં બધી જગ્યાએ પોતપોતાની સેવા આપી રહ્યા છે. હવે આખો પરિવાર એટલો બધો વિસ્તરી ગયો, આ વંશ ફેલાઈ ગયો ચારે બાજુ. અને હવે આ બધા છોકરાઓને નાના નાનાને બધાને તૈયાર કરવાની વાત. जुड़े रहो और किसी न किसी रूप में सेवा में लगे रहो. હું હંમેશા કયા કરું કે સંપત્તિનો 10મો ભાગ કાઢો તો પૈસો શુદ્ધ થશે, ધન શુદ્ધ થાય. કમાઈનો 10મો ભાગ કાઢો, એમ સમયનો 10મો ભાગ કાઢો તો કોઈ દિવસ એવું કહેવાનો વખત નહીં આવે કે હમણાં મારો સમય ખરાબ છે. ભગવાનની સેવામાં લગાડો સમય, 10મો ભાગ, 2.4 hours every day if you can. અને પછી દરરોજ ન થાય તો અઠવાડિયાના અંતે જે ભેગું થયું હોય તો ભાઈ રવિવારે અમે આટલા કલાક સારા કામ માટે આપીશું. આ બધા સમય કાઢી કાઢીને જ વાળ ધોળા થઈ ગયા. તમે જુઓ તો ખરા કેટલા વર્ષથી સંભાળીને બેઠા છે આ મંદિરને. છોટા બાપા લિંબાચિયાને યાદ કરી લઉં, કેટલા વર્ષ સુધી એમણે સેવા કરી. એવા કેટલાય વડીલોએ સેવા કરી છે. એ વખતના બધા વડીલો એને યાદ કરું છું. લંડન હું તો 83 થી આવવાનું ચાલુ કર્યું મેં, પણ એ બધાને યાદ કરું કે કેટલો સમય કાઢે સમાજ માટે, ધર્મ માટે, મંદિર માટે, આવી સંસ્થાઓ માટે. કારણ આ આપણી આઈડેન્ટિટી છે, અહીંયા આપણા રૂટ્સ છે. આઈડેન્ટિટી ગઈ તો એકલા પાઉન્ડિયાથી કંઈ નહીં થાય. આ ખાલી મિલિયનર છે એમ ઓળખાવું છે? એટલા માટે અહીંયાની સરકાર પણ ખૂબ મદદ કરે છે. સારી વાત છે. તમને અહીંયા કેટલા 1.4 મિલિયન આપ્યા, 1.7 મિલિયન આ બધું બનાવવામાં. ને कुल मिला के मैं फिर से याद दिला दूं, हमारी जिंदगी प्रोपराइटरशिप नहीं है, पार्टनरशिप है. અને એટલા માટે બધાએ જે પાર્ટનર્સ છે ને, જેટલા, પછી એ મધર નેચર હોય, એ સોસાયટી હોય, કે એ ધર્મ હોય, દેવતાઓ, બધાને ચૂકવો. એના હકનું છે એને ચૂકવો. જે કમાવો છો એમાંથી વહેંચતા રહો. ભગવાને તો મને આ સેવામાં લગાડ્યો છે. આમાં ને આમાં આટલા વર્ષ થઈ ગયા, આનંદ છે. ને અહીંયા 31મી હમણાં આવી નહીં. આમ તો મેં 60 વર્ષ પછી જન્મદિવસ સેલિબ્રેટ કરવાનું છોડ્યું. બધાને એમ કહ્યું સેવા દિવસ તરીકે હોવ, જ્યાં છો ત્યાં સારા કામ કરો. પણ આ વખતે 31મી ઓગસ્ટે તમારી હારે છું. એટલે રથયાત્રાની સેવામાં આપણે જોડાશું. અચ્છા, हमारे पारसी मित्र मज्जानी जिंदगी, मज्जानी लाइफ. ओके, सुख दुख આવ્યા કરે જાય. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા,
ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. आनंद करो, काम आओ. किसी के काम जो आए उसे इंसान कहते हैं और पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. यो भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, लेकिन पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं. जो वहची ने खाए तो इंसान. તો જ્ઞાનથી જ મોક્ષ છે. જ્ઞાનની નૌકા દ્વારા જ ભવસાગરને તરશો. અને એ જ્ઞાન માટે જે 3 વસ્તુની જરૂર એની ચર્ચા બીજા સ્કંદમાં કરી. ત્રીજા સ્કંદની સર્ગલીલા અને એમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ કહ્યો. આ તો હું ખાલી અનુક્રમણિકા વાંચી જાઉં છું હવે તમારા માટે. વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ, આ 2 સ્કંદ છે. ત્રીજો સ્કંદ સર્ગલીલા, ચોથો સ્કંદ વિસર્ગલીલા. સર્ગ એટલે સર્જન, ક્રિએશન. વિસર્ગ એટલે વિશેષ સર્જન, વેલ્યુ એડિશન. સર્ગ એટલે પરમાત્મા દ્વારા સર્જન અને વિસર્ગ એટલે પરમાત્મા દ્વારા પ્રગટ થયેલા બ્રહ્મા દ્વારા થયેલી 10 પ્રકારની સૃષ્ટિ. દશવિધ સૃષ્ટિનું વર્ણન છે. સાયન્સ જોજો ભાગવતનું. આનું જે જીવશાસ્ત્ર છે, ભાગવતની જે ભૂગોળ છે, ભાગવતનું જે ફિઝિક્સ છે, બધું જ ભાગવત. હિસ્ટ્રી છે, જ્યોગ્રાફી છે, એસ્ટ્રોલોજી છે, એસ્ટ્રોનોમી છે. ભાગવતમાં બધા જ વિષયો છે. એટલે ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ સર્ગલીલા અને વિસર્ગલીલા. 5મો સ્કંદ સ્થાન લીલા. એમાં પરમહંસોની કથા, 2 પરમહંસોની કથા. જ્ઞાની પરમહંસ અને બીજા ભક્ત પરમહંસ. જ્ઞાની પરમહંસ એટલે ઋષભદેવ ભગવાન અને ભક્ત પરમહંસ એટલે જડભરતજી. એ જડભરતજીએ રાજા રઘુગણને ઉપદેશ કર્યો. ભવાટવીનું સુંદર વર્ણન છે ભાગવતમાં. ભૂગોળ ખગોળનું વર્ણન છે ત્યાં. એ બધી કથા આવે છે 5મા સ્કંદમાં. અને અંતે નરકનું વર્ણન છે. પછી નરકથી બચવાનો ઉપાય 6ઠા સ્કંદના પ્રારંભે પૂછ્યો. એટલે ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું અર્ચન, આ 3 સાધન બતાવ્યા. ભગવાનના નામના 3 અધ્યાય, ભગવાનના ધ્યાનના 14 અધ્યાય અને ભગવાનના અર્ચનના 2 અધ્યાય. એ ટોટલ લગાડો કેટલા થયા? 19 અધ્યાયનો 6ઠો સ્કંદ છે. પ્રથમ સ્કંદના પણ 19 અધ્યાય અને 6ઠા સ્કંદના પણ 19 અધ્યાય. એ 6ઠા સ્કંદનું નામ છે પોષણ લીલા. પૂરું ભાગવત ભણવું હોય તો વરહ લાગી જાય ભાઈ. જો તમે રેડી હોય. અને ભાગવતના ક્લાસ પણ ચાલે છે સાંદીપનીમાં. અમારા શ્યામભાઈ ભણાવે છે. કથાના હોય ત્યારે ઋષિકુમારોને ભાગવતમાં પણ તૈયાર કરે. ભાગવત એટલે ખાલી આ સંગીતમાં ગાતા આવડી જાય, 2 સ્ટોરી સંભળાવતા આવડી જાય, વાર્તા કહેતા આવડી જાય એટલું નહીં. ઓથેન્ટિસિટી હોવી જોઈએ. ભાગવત ભણો એટલે પછી શુદ્ધ ઉચ્ચારથી તમારે એના શ્લોકો બોલવા જોઈએ. એટલે આ ઋષિકુમારો ભાગવતે ભણે છે. તો હરખું ભણવું હોય તો બહુ ટાઈમ લાગે. તો આ 6ઠો સ્કંદ એ પોષણ લીલા છે. 19 અધ્યાય છે, 3 પ્રકરણ છે. પહેલું 3 અધ્યાયનું નામ પ્રકરણ, પછી 14 અધ્યાયનું ધ્યાન પ્રકરણ, પછી 2 અધ્યાયનું અર્ચન પ્રકરણ. એ 3 અધ્યાયનું નામ પ્રકરણ છે, એમાં અજામિલની કથા છે. પછી ધ્યાન પ્રકરણ ને એમાં વૃત્રાસુર ચતુશ્લોકી, વૃત્રાસુરની કથા. 2 અધ્યાયનું અર્ચન પ્રકરણ. 7મો સ્કંદ એનું નામ ઉતિ લીલા. એનું લક્ષણ છે ઉતિ. ઉતય કર્મ વાસના. એમાં પ્રહલાદજીનું ચરિત્ર. હિરણ્યકશિપુને
એનો ઉદ્ધાર કરવા અને ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ ભગવાન પ્રગટ થયા. મા બાપ કોણ હતા? નરસિંહ ભગવાનના મા બાપ કોણ? કોઈ મા બાપથી જન્મ્યા નહીં. પ્રગટ થયા ક્યાંથી? થાંભલામાંથી. થાંભલો તો જડ વસ્તુ છે. એટલે મેસેજ શું છે કે ભગવાન માત્ર ચેતનમાં જ છે એવું નથી, જડમાં પણ ભગવાન છે. અને ફિઝિક્સ શું કહે છે? એવરીથિંગ ઇઝ એનર્જી. There is nothing but energy. The energy which cannot be created, which cannot be destroyed. The energy changes its forms only. આવું બધું ભણવામાં આવ્યું ને. E is equal to mc square. અને એટલા માટે જડ હોય કે ચેતન એ બધા જ રૂપે આ પરબ્રહ્મ જ છે. થાંભલામાંથી ભગવાન નરસિંહનું પ્રગટ થવું એનો મતલબ કે જડ માનતો તો જે થાંભલાને હિરણ્યકશિપુ પ્રહલાદને એમાં પણ પોતાના ભગવાન દેખાતા હતા. દરેક રૂપે ભગવાન છે. આ મંદિરમાં જે મૂર્તિ છે એ જડ છે? ના, એમાં આપણો ભગવાન બેઠો છે. એ રૂપે મુરલી મનોહર લાલ છે. जड़ चेतन बधा रूपे परमात्मा है. जिसको तुम जड़ कहते हो वो सोई हुई चेतना है. भक्त प्रहलादे पोताना विश्वासथी ए चेतनाने जगाड़ी. नरसिंह भगवान प्रकट थया. हवे नरसिंहनुं पाछुं रूप जुओ. इज धैट पॉसिबल कि उपरनुं शरीर सिंहनुं होय ने नीचेनुं शरीर मनुष्यनुं होय? पण जे पॉसिबल न होय एने पॉसिबल करी देखाडे एनुं नाम भगवान. એટલે કહે છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. એને પરમેશ્વર કહેવાય. ટૂંકામાં એ 7મા સ્કંદમાં પાછા 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મની ચર્ચા છે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગુણ કર્મ અનુસાર 4 વર્ણની વ્યવસ્થા મેં કરી છે. તો વર્ણ સંપૂર્ણ સમાજને ગુણ કર્મ અનુસાર 4 ભાગમાં વહેંચો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એ ભેદ માટે નથી સાહેબ, આ ગુણો છે. આ ગુણો છે. કેરી કેટલા પ્રકારની આવે ભાઈ? એક જ પ્રકારની છે કે કેરી એટલે કેરી એટલે કેરી, એમાં હું બેન ગમે એ લઈ જાઓ? નહીં ભાઈ, અમને આફૂસ જોઈએ, આલ્ફાન્સો. કે તમારી પાસે કેસર આવી? કે તમારી પાસે લંગડો છે? બીજી કઈ 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 પ્રકારની બોલવા માંડો? કેરી, હા, તોતાપુરી, પછી દશેરી, પછી રાજાપુરી, યસ, પછી આફ્રિકાથી આવતી હશે ને અલગ પ્રકારની. હા દીપકભાઈ, તમારું તો કામ જ આ છે બોલવા માંડો. જો કેરી આટલા પ્રકારની હોય, એના ટેસ્ટ અલગ અલગ હોય, તો માણસના પ્રકાર ન હોય? પણ આ ભેદ માટે છે નહીં. હા, ઠાકોરજીના આંબા મનોરથનું દ્રશ્ય છે. જો હરિમંદિરમાં ઠાકોરજી જ્યારે આંબા મનોરથ હોય ત્યારે મણના હિસાબે કેરિયા એ દેખાડતો પાછું જરા ગયો. કેટલા મણ કેરી હશે? હરિમંદિરમાં કંઈ નાનું હુનું થતું જ નથી, બધું મણને હિસાબ, જથ્થાબંધ જથ્થાબંધ. અને એની પાસે જો કેરીની રંગોળી કરી છે ઋષિ કુમારોએ, પછી શું થાય ખબર? જેટલા દર્શનાર્થી આવ્યા હોય બધાને પ્રસાદમાં, અને છોકરાઓ જો આવી ગયા હોય તો પાછા રસ ને રોટલી ઠાકોરજીનો પ્રસાદ લે.
કોવિડની અંદર છોકરાઓ હતા ને એને પછી દિવાળી પછી બીજે દિવસે અન્નકૂટ હોય, તો અન્નકૂટમાં તો દર વખતે સરખી રીતે ભગવાનનો અન્નકૂટ થાય ભારે, પણ ત્યારે તો કોઈ હતું નહીં, પ્રસાદ વેચવાની ના હતી સરકાર તરફથી. એટલે પછી શું કર્યું ખબર? કોન્સેપ્ટ બદલી નાખ્યો. ભગવાને એવી પ્રેરણા કરી કે આ વખતે મારો અન્નકૂટ નહીં, ધાન્યકૂટ કરો. એટલે બધા ધાન્ય ભેગા કરીને હરિમંદિરમાં મોટો ઢગલો કર્યો. આટલા ઘઉં ને આટલા ચોખા ને આટલી મગદાળ ને આટલી ચણા દાળ, આટલું ઘી ને આટલું તેલ ને આટલું મરી મસાલા ને બધું ભેગું કરીને ઢગલો કર્યો. ને ઠાકોરજીને કહ્યું, લ્યો આ ધાન્યકૂટ. ભગવાનને ભોગ લગાડી અને પછી ચાલુ થઈ ગયા બધા અમારા કાર્યકર્તાઓ. એટલે 26 કિલોની એક બેગ બનાવી રાશન કીટ અને બધાએ ગરીબોને પહોંચાડી. બરડાના જંગલમાં રહેતા હતા, એકલા ઝૂંપડામાં, ત્યાં સુધી અમારા કાર્યકર્તાઓએ એ બધી રાશન કીટ પહોંચાડી. હજારોના હિસાબે રાશન કીટનું ડિસ્ટ્રીબ્યુશન થયું. ધાન્યકૂટનો પ્રસાદ બધે પહોંચ્યો. અમે તો બહુ મજા કરીએ છીએ. આવજો ને પ્લીઝ. આ મને મોઢે ચડી ગયું છે, ખબર નહીં. વારંવાર તમને ઇન્વાઇટ કરું છું. મારે તમારી પાસે બીજું શું માગવાનું હોય? બસ આપકા ઘર હૈ, આતે જાતે રહીએ. બહુ મજા આવે છે, આનંદ આવે. અમારે હમણાં 2 દિવસ 14મી અને 15મી ઓગસ્ટ બધા અધિકારીઓ ગુજરાત સરકારના ત્યાં હતા. તેમાં તો ઘણા તો પછી મંદિરમાં હાથમાં માળા લઈને બેસી જાય કે અહીં મજા બહુ આવે છે. એ લોકોએ આનંદ લીધો. અમને મજા આવે છે. એટલા માટે તો ભગવાન આ બધું કરાવે છે ને બધું થઈ રહ્યું છે. આપણે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચે. આ મારા હરિની લીલા છે. કેવી રીતે હારી બતાવી, દર્શન સારા કરાયા. તો આ કાસ્ટ સિસ્ટમ છે ને, એને લઈને બહુ આમ કન્ફ્યુઝન છે. એનીવે અત્યારે એના ઉપર બહુ બોલવું નથી, પણ એની પછવાડેનું જે સાયન્સ છે એ સોશિયલ સાયન્સ છે. ક્યાંક કીધું પણ છે, આઈ થિંક બાબડામાં કથા હતી ત્યારે આ જ 5 અધ્યાય ધર્મ પંચાધ્યાયી ઉપર વિસ્તારથી કથા કરેલી આપણે. કોવિડના સમયમાં, લોકડાઉનના સમયમાં અમારી સામે કેટલા 150 જણા હતા વધીને, પણ લાઈવ એમાં લાખો લોકો સાંભળતા હતા. અને એ જ રીતે જીવનની યાત્રાને પણ 4 પડાવમાં વહેંચી નાખી. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ. બહુ સરસ છે. આમાં સોશિયોલોજી છે, આમાં બાયોલોજી છે, આમાં સાયકોલોજી છે. આ બધાનું મિશ્રણ છે વર્ણાશ્રમ વ્યવસ્થામાં. તો એ ભાગવતના 7મા સ્કંધના છેલ્લા 5 અધ્યાય એને ધર્મ પંચાધ્યાયી કહે છે. 5મા અધ્યાયના 3 પ્રકરણ છે 7મા સ્કંધમાં, એટલે 15 અધ્યાયનો 7મો સ્કંધ છે. પછી 8મો સ્કંધ એ મન્વંતર લીલા. કાળનું માપ તો જુઓ, એક કલ્પમાં 14 મન્વંતર થાય. દરેક મન્વંતરનો અધિપતિ મનુ અલગ અલગ, દરેક મન્વંતરમાં સપ્તર્ષિઓ અલગ અલગ, દરેક મન્વંતરનો ઇન્દ્ર અલગ અલગ. હા, ઇન્દ્ર એક મન્વંતર થાય એનું ટેન્યોર ઇન્દ્રનું 1 મન્વંતર સુધીનું. પછી મન્વંતર બદલાય એટલે ઇન્દ્ર પણ ચેન્જ થાય. જેમ પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થાય, જેમ સરકાર ચેન્જ થાય, એમ ઇન્દ્ર પણ ચેન્જ થાય. અત્યારે કયો મન્વંતર ચાલે છે? 7મો. ટોટલ કેટલા? 14. એક કલ્પમાં કેટલા મન્વંતર થાય? 14. અત્યારે કેટલામો ચાલે છે? 7મો. પણ એક મન્વંતરની અંદર 71 કરતાં વધારે ચતુર્યુગી વીતે. અત્યારે કેટલામી ચતુર્યુગી ચાલે છે? 28મી. 27 ચતુર્યુગી. ચતુર્યુગી એટલે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ.
આ ચારેય પૂરા થાય એને ચતુર્યુગી કહેવાય. એવા 27 આવર્તન પૂરા થઈ ગયા. આ 28મી ચતુર્યુગી ચાલે છે. એનો સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર પણ ગયો, અત્યારે શું ચાલે છે? કળિયુગ. અને એમાંય કળિયુગમાં બ્રાહ્મણો બોલે જ્યારે સંકલ્પ કરાવે ત્યારે સાંભળજો, કલિ પ્રથમ ચરણે 28તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. હજી આ કલિયુગનું પ્રથમ ચરણ છે. સાંદીપનીમાં આ આપણી ભારતીય પરંપરાની જે કાલગણના છે ને, એ સૂક્ષ્મથી સૂક્ષ્મથી લઈ અને મહાનથી મહાંત જે સમયની ઇકાઈ, એના વિશે સાયન્સ ગેલેરીમાં આ બધું બતાવેલું. હમણાં તો મેં એને નથી મેન્ટેન કરી છે. પણ ધેન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, અને જેને આપણે બધા જ ખૂબ આદરપૂર્વક યાદ કરીએ છીએ, અને હું જેમને વિજ્ઞાન મહર્ષિ કહું છું, એવા ડૉક્ટર કલામ સાહેબ, એ રાષ્ટ્રપતિ હતા અને સાંદીપનીમાં આવ્યા હતા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવા, સાયન્સ ગેલેરીનું ઉદ્ઘાટન કરવા. અને એમણે વિદ્યાર્થીઓ સાથે 1.5 કલાક અપાયેલો અમને, પણ એમણે લગભગ 1.25 કલાક જેવો સમય સાંદીપનીમાં ડૉક્ટર કલામ સાહેબે વિતાવ્યો, બાળકોની સાથે વિતાવ્યો. તો એ સાયન્સ ગેલેરીમાં આ બધું હતું આવું. તો કાલગણના કઈ રીતની હોય. પછી મંદિરનું ઓપનિંગ થયું ત્યારે ધેન વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શેખાવત સાહેબ આવ્યા. અને એ વખતના મુખ્યમંત્રીને અત્યારના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ તો હતા જ, એ તો 2-3 વાર સતત સાથે. જ્યારે મંદિર ખુલ્લું મુકાયું ત્યારે નરેન્દ્રભાઈ, શેખાવત સાહેબ, આ બધા જ અમારા ભગવદીયા કોકિલાબેન અંબાણી અને સ્વર્ગીય અમારા સંસ્કૃતિ ફાઉન્ડેશન યુએસએના ટ્રસ્ટી તનસુખભાઈ ગણાત્રા, એ બધો પરિવાર. શ્રી હરિની લીલા તો જુઓ. આમાં વીતેલા બધા દિવસોની આમ પોથીના પાના ફેરવીએ છીએ ને તો મજા આવી જાય. વાહ! એ પોરબંદરના ઇતિહાસનો અદ્ભુત 12 દિવસનો ઉત્સવ રહ્યો 2006માં. હજી પણ અમારા પોરબંદરના લોકો યાદ કરે છે. ભારતના બધા દિગ્ગજ કલાકારો આવીને રાતના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા. કેટલા સાધુ સંતો પધાર્યા. અને પોરબંદરના ઇતિહાસમાં જે શોભાયાત્રા કાઢી છે પોરબંદરવાળાઓએ, જે ફ્લોટ્સ ને અંત એને બધું, દેશ વિદેશના 1200 કરતાં વધારે તો ડેલિગેટ્સ, એનઆરઆઈસ બધા આવ્યા હતા. અને આખું ટેન્ટેડ નગર, અને હજારોની સંખ્યામાં રહેતા હતા. કૃષ્ણ જન્મના દિવસે મોર દેન 100,000 મીલ્સ સર્વ થયા. ફિલ્મ જગતના અને કવિવાર હરિવંશરાય બચ્ચનના સુપુત્ર અમિતાભ બચ્ચન, એ પરિવાર પણ આખો ત્યાં કથામાં આવીને, એ બધા પણ ત્યાં કૃષ્ણ જન્મના દિવસે આવ્યા અને રહ્યા. તો આવી એક અદ્ભુત યાત્રા ભગવાન શ્રી હરિએ કરાવી. અને એ જે કૃષ્ણ જન્મ ઉજવાણો હતો, ઓહો. એટલે આવું બધું કંઈક યુટ્યુબમાં રાખ્યું છે કે નહીં તમે? એવું નથી આમાં? હે, હા, ત્યારે યુટ્યુબ નહોતું કેમ? હવે તો છે ને. નહીં, ત્યારે યુટ્યુબ હતું પણ બીજી રીતનું હતું. ઓલાને ખબર છે ને, આપણે એમ કહેતા કે તું તો ટ્યુબલાઇટ જેવો છે, તો કે યુટ્યુબ, તો એ કે નહીં યુટ્યુબ. આવો હાવ હળવા પ્રકારનો. એનીવે, રાધે રાધે. હરિબોલ, હરિબોલ, હરિબોલ.
તો દેખાડે છે ને મને મજા આવે પાછું આમ જોવા. આપણને ખબર છે ને આપણા ઓલા પછી લગ્ન પછી તો જે થવું થયું હોય કે જે કંઈ હોય તે, પણ લગ્નના પછી આલ્બમ જોવાની મજા બહુ આવે નહીં? એ બધા ફોટા જૂના હોય તો એ જોવાની મજા આવે. આપણે રિકોલ કરીએ બધી જ મેમરીઝને. તો થાઉઝન્ડ્સ લોકો સાંદીપનીની અંદર, અને જે આનંદ આવ્યો, હે ભગવાન, અદ્ભુત થા. અમારા ભગવદીયા કોકિલાબેન અંબાણી અમારા સ્વાગતાધ્યક્ષા હતા. તો 2 પ્લેન તો રોજ એના આવે સવારે, અને હાંજના પાછા મહેમાનોને લઈને પાછા જાય. એસા સબ થા. મુકેશભાઈ ને અનિલભાઈ ને બધા વારાફરતી એક આડવાણીજી આવી ગયા એ જ વખતે. હા, અચ્છા થા. મને આ બધી યાદ આવવા માંડી છે ને એટલે કહું છું. અનેક મહાનુભાવો આવ્યા. રાધે રાધે. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. 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 શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. હરિ શરણમ, હરિ શરણમ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. બોલીએ શ્રી હરિ ભગવાન.